ધરી હૈયા મધીર રામ નામ રટતે રહો એ ધરી હૈયા મધીર કોક દી કાર્ય સુધારશે અરર કૃપા સિંધુ રઘુવીર કોક દી કાર્ય સુધારશે અરર કૃપા સિંધુ રઘુવીર રામ નામની અંદર એક જ એવી તાકાત છે કે આ જીવાત્મા ગમે એવા કર્મના બંધનથી બંધાણો હોય તો એ રામ નામ લેવાથી મોક્ષ મળી જાય છે ભલામણા. આ રામ નામની તાકાત છે એટલે આપણે આ ધૂનથી શરૂઆત કરવી છે. રામ રટણ સાંજ સવારે દીકુ પછકો નિયો મારે એ રામ રટણ સાંજ સવારે દીકુ પછકો નિયો મારે દોરંગી દુનિયા ધોખા ધરશો લઈ દોરંગી દુનિયા ધોખા ધરશો લઈ હિસાબ એનો તારે દુઆરે બીકુ પછી કોની અમારે હિસાબ એનો તારે નુઆરે બીક પછી કોની અમારે હા વીરુભાઈ હા રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે બીક પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે. રામ નામની અંદર એવડી તાકાત પડી છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ પિતા એમ કહી દેતા હોય મૃત્યુને કે 6 મહિના પાછું યુદ્ધ મારે આ યુદ્ધ જોવું છે. આ રામ નામની તાકાત મોતને પણ પાછું યુદ્ધ પડે. એક ઝાડ ઉપર હોલો ને હોલી બેઠા હતા. બપોરનો ટાઈમ થયો એટલે હોલાએ હોલીને કીધું હોલી શું સારો ચરવા જવું છે ને કે હા. એટલે હોલાએ એને હોલીએ જ્યાં ઉડવા માટે આકાશમાં નજર કરીને ત્યાં એક ચકોબાજ ઉડતો તો હોલાની હોલીની વાટ જોઈને કે જેવા ઝાડની બહાર નીકળે ને એટલે આનો શિકાર કરી જાવ. એટલે હોલાએ હોલીને કીધું હોલી શું ઉપર તો કાળ ભમે છે ન્યાન ન જવાય નીચે થઈને વિયા જાય પણ જ્યાં નીચે નજર કરીને તા પારથી બાણ ચડાવીને ઉભો તો ઝાડના થડ પાસે કે હોલો હોલી જેવા ઝાડ બહાર નીકળે એટલે એને બાણથી વીંધી નાખું.
હોલો ને હોલી ઝાડ ઉપર થરથર ધ્રુજવા માંડ્યા. હોલો હોલીને કહેવા લાગ્યો, હોલી શું ઉપર કાળ નીચે કાળ, હવે તો ઘડી બે ઘડીના મહેમાન છે, લેવાય તો 5 પરમાત્માના નામ લઈ લે. બે કાળના મોઢામાંથી ન બચી શકી. અને ઝાડ ઉપર કહેવાય છે, હોલાએ ને હોલીએ અખિલ બ્રહ્માંડના માલિકને યાદ કર્યો કે હે રામ, હે રામ. અખિલ બ્રહ્માંડનો માલિક વિચાર કરે છે કે નાના નાના પંખી મને યાદ કરે છે, કાળના મોઢામાં સપડાણા છે, પણ નાભીમાંથી જે અંતરનો નાદ નીકળી જાય ને ભલામણા એને આવવું પડે. ઉપલ્યા મનથી નો આવે. પણ હોલા ને હોલીના નાભીમાંથી અંતરનો નાદ નીકળી ગયો. હે રામ. અને અખિલ બ્રહ્માંડના માલિકે કેવી રચના કરી. પારધીજી બાણ ચડાવીને ઉભો તો ઝાડના થડમાંથી એક કાળોતરો નાગ નીકળ્યો અને પારધીના પગમાં ડંખ માર્યો. હાથમાંથી તીર છૂટી ગયું. હોલો ને હોલી બચી ગયા, ઉપર બાજ વિંધાઈ ગયો. ભલામણા બે કાળને જો મારી નાખતું હોય, આ રામ નામની તાકાત છે. એટલે કવિને લખવું પડે કે રામ રટણ હાંજ સવારે, બીક પછી કોની અમારે. આગળ શું કહે છે? દોરંગી દુનિયાના ધોખા ધરશો નહીં, દોરંગી દુનિયાના ધોખા ધરશો નહીં. હિસાબ એનો તારે દુઆરે, બીક પછી કોલી અમારે. એ હિસાબ એનો તારે દુઆરે, બીક પછી કોલી અમારે. આવો બાપુ. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોલી અમારે, બીક પછી કોલી અમારે. દોરંગી દુનિયાના ધોખા ધરશો નહીં, હિસાબ એનો તારે દ્વારે. જેને જેને પરમાત્માનું ભજન કર્યું ને એની આ જગતે નિંદા કરી છે. હા, જુનાગઢની અંદર નાગર નરસિંહાએ ભગવાનનું ભજન કર્યું તો એની આખી નાતે નિંદા કરી. દોરંગી દુનિયાના ધોખા ધરશો નહીં, હિસાબ એનો તારે દ્વારે. દુનિયા જગત ભલે ગમે એ કરે, પણ અખિલ બ્રહ્માંડનો માલિક ઇન્ડિપેન્ડન્ટ નોટ લઈને હિસાબ રાખવા બેઠો છો. ભગવાન રામ જ્યારે વનમાં ગયા અને માં જાનકીનું હરણ થયું, એટલે રામ અને લક્ષ્મણ જંગલમાં માં જાનકીને ગોતતા હતા. એમાં હજારોની સંખ્યામાં વાનર સેના ભેગી થઈ. ભગવાન રામને કે પ્રભુ અમે કઈ તમારી મદદ કરી શકીએ? એટલે ભગવાન રામે કીધું તમારે જો મને મદદ કરવી હોય ને તો જાનકીના વાવડ લઈ આવો. એટલે હજારોની સંખ્યામાં વાનર સેના કોઈ આ દિશામાં ગઈ, કોઈ આ દિશામાં ગઈ, કોઈ આ દિશામાં ગઈ, કોઈ આ દિશામાં ગઈ. ધરતીના ચારે શેડા ખૂંદી વળ્યા, પણ ક્યાંય માં જાનકીના વાવડ ન મળ્યા. એ તમામ વાનરાઓ નિરાશ થઈને સમુદ્રને કિનારે બેઠા છે. હનુમાનજી મહારાજ એક નથી આવ્યા એની વાટ જોઈને બેઠા છે. અને વાંદરાઓ વિચાર કરે છે કે ભગવાન રામને શું જવાબ આપશે. રામનું એક નાનું એવું કાર્ય ન કરી શક્યા, માં જાનકીના વાવડ ન લઈ આવ્યા. નિમાણા થઈને હજારો વાંદરાઓ બેઠા છે અને એમાં સમુદ્રની ઉપર આકાશ માર્ગે હનુમાનજી મહારાજ ઉડે આવે છે. પણ હનુમાનજી મહારાજનો જે ચહેરો હતો ને હસમુખો હતો. વાંદરાને ખબર પડી ગઈ કે નક્કી હનુમાનજી મહારાજ માં જાનકીના વાવડ લઈને આવ્યા. હા, તમે અહીંથી કોઈને ગામમાં વસ્તુ લેવા મોકલો ને અને વસ્તુ ન મળી હોય ને એટલે આજ બી નિમાણો થઈને પાછો આવતો.
હા, પણ જો વસ્તુ લઈને આવતો હોય ને તો એ ઉતાવળા પગે આવતો હોય, એનો ચહેરો હસમુખો હોય. એટલે હનુમાનજી મહારાજ માં જાનકીના વાવડે લઈને આવતા હતા, એનો ચહેરો હસમુખો હતો. એ વાંદરાઓ જોઈ ગયા અને આનંદમાં આવી ગયા કે નક્કી હનુમાનજી મહારાજ માં જાનકીના વાવડે લઈને આવ્યા. પણ જેવા નીચે ઉતર્યા ધરતીમાંથી એટલે પૂછવા લાગ્યા કે માં જાનકીના વાવડ મળ્યા? કે હા. ક્યાં છે? કે લંકામાં, અશોક વાટિકામાં. વાંદરાને આનંદનો પાર ન રહ્યો. કારણ કામ ભલે એક જણાએ કર્યું પણ કે જોહ બધાને મળશે. એ આનંદમાં હનુમાનજી મહારાજના ગુણગાન ગાવા મંડી ગયા. વાહ હનુમાન વાહ. નાચવા મંડી ગયા, કૂદવા મંડી ગયા. હનુમાનજી મહારાજને તેડી લીધા અને ભગવાન રામ જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા. હનુમાનજી મહારાજે પછી વાવડી દીધા. પેલા મારા તમારા જેવા કહી દીધું હા હા પ્રભુ, અમે કે વાવડ લઈ આવ્યા. ક્યાં છે? લંકામાં. કોણ ગયું તું? હનુમાનજી ગયા હતા. બધાના જવાબ લીધા પછી છેલ્લે હનુમાનજી મહારાજને ભગવાન રામે પૂછ્યું, હનુમાન તમે ગયા હતા લંકામાં? હા. જાનકી ત્યાં છે? હા. અને કહેવાય છે કે ભગવાન રામે એ લંકાની ઉપર આક્રમણ કર્યું. અને ટૂંકામાં વાત કરીએ તો રામ અને રાવણનું યુદ્ધ થયું. એમાં મેઘનાથે જ્યારે લક્ષ્મણને મોરસિત બાણ માર્યું અને લંકામાંથી એક વેદને બોલાવ્યો. ભગવાન રામ પૂછે છે કે આની ઔષધિ છે? કે હા ઔષધિ તો હતી પણ અત્યારે નથી. કે કાં? 7-8 દી પહેલા એક વાંદર આવ્યો ને એને બધી આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી. તો એ ઓલા વાંદરાને ખબર પડી કે આ હનુમાનના ધંધા હે. એ બાવડું ચાલીને એક વાર લઈ ગયા ને એક વાર લઈ જઈને એવા ઘગલાવ્યા. એ કે તને આહારું લઈ ગયા, આહારું મોકલ્યો તો ન કરવાનું કરીને આવ્યા. તને માં જાનકીના વાવડ લેવા મોકલ્યો તો, અશોક વાટિકાને ખેદાન મેદાન કરવા મોકલ્યો તો. જે વાંદરાઓ હનુમાનના ગુણગાન ગાતા હતા એ જ વાંદરાઓ હનુમાનજી મહારાજના શબ્દો બોલતા હતા. ન કહેવાના વેણ કહેતા હતા. આ જગત છે, ઘડીમાં તમારા ગુણગાન ગાય અને ઘડીમાં તમને ઉખોડી નાખે ભલામણા. પણ તું તારું ભજન ન મૂકને તો અખિલ બ્રહ્માંડનો માલિક જરૂર એક દી આવી અને તને ઉગારી લે. આગળ સંસાર સાગરો મહાજળ ભર્યો, સંસાર સાગરો મહાજળ ભર્યો. એમાંથી તું જવું કારે પછી કોની અમારે. એમાંથી તું જવું કારે બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે, બીક પછી કોની અમારે. આ ભજનની તાકાત છે ભલામણા. હવે સંતવાણીના દોર તરફ જવું છે ત્યારે એક મિત્રોને વિનંતી, જે સ્વયંસેવકો છે એને અત્યારે પાણી પાઈ દે. પછી ચા કે પાણી ઇન્ટર ન પડે ને ત્યાં સુધી વેચમાં નહીં લાવતા. કારણ કે ઘી ઘાસલેટ ભેગું કરીએ ને એટલે નો એનો દીવો થાય કે નો એને ખવાય. એટલે પાણી શાંતિથી પાય. અને મિત્રોને વિનંતી, હેલો ભાઈ, કેવો એવું કરી દીધું.